अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। सनातन सत्य समझવું હશે તો તમારી દ્રષ્ટિ વ્યવહાર સત્યથી, રિલેટિવ સત્યથી, ધાર્મિક સત્યથી ઉપર લઈ જવી પડશે, તો તમને આ જગતનું સનાતન સત્ય ખબર પડશે અને ત્યારે તમને ખબર પડશે કે ખરેખર મુક્તિ માટે કઈ દ્રષ્ટિની જરૂર છે। અને સનાતન સત્ય એવું હોય કે જે કોઈ કાળે ના બદલાય। રામકૃષ્ણ મહાવીર વખતે પણ તે જ હતું, આજે પણ તે જ છે અને ભવિષ્યમાં પણ તે જ છે। અને સાંપ્રદાયિક સત્ય બોલો, આજે આ ગુરુ આયા અને એમને ધર્મની સ્થાપના કરી, પાછો અંત આવે, પાછા બીજા ગુરુ આવે, એ ધર્મની સ્થાપના કરે, પાછું અંત આવે, પાછા ત્રીજા ગુરુ આવે, એ ધર્મની સ્થાપના કરે, અંત આવે, તો એને સનાતન સત્ય કહેવાય ના। સનાતન સત્ય હંમેશા કુદરતી કાનૂન ઉપર આધારિત હોય અને કુદરતનો કાનૂન સર્વકાળ માટે એક જ સરખો છે। દિવસ રાત, ઠંડી ગરમી અને વરસાદ, કર્મ ને કર્મ ફળ, સૂર્ય ચંદ્ર તારા ગ્રહો નક્ષત્રો, ભરતી ઓઠ, બધું નિયમમાં। સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ બધું નિયમમાં। દરેક વ્યક્તિને હવા પાણી ખોરાક કુદરત પૂરા પાડે છે, ભૂલતા નથી। તમે જમીનની અંદર 25 ફૂટ ઊંડો ખાડો ખોદો, કેટલો? 25 ફૂટ, એની નીચે રહેલું જીવતું એને પણ કુદરત હવા પાણી ખોરાક પૂરા પાડે છે, બોલતા નથી। આ કે ના તો બોલો। આ કુદરતનો કાનૂન છે, આ કોઈ વ્યક્તિનો, ધર્મનો, ગુરુનો, ભગવાનનો, સંસ્થાનો કાનૂન નથી અને આ દુનિયા કુદરતના કાનૂનથી ચાલે છે। યસ કે નો? અને એ સમજવાની વાત કરું છું। હું મારા વ્યૂ પોઈન્ટ ને કહેવા નથી આવ્યો, હું આ જગતના સનાતન સત્યને કહેવા આવ્યો છું કે જે મારું પણ નથી, હતું છે અને જે કુદરતના કાનૂન ઉપર આધારિત છે, યુનિવર્સલ ટ્રુથ ઉપર આધારિત છે। ના માનો તોય લાગુ પડે, સમજાય છે? કોઈ કે હું આત્મા નથી માનતો એટલે આત્મા નથી ને, બોલતા નથી। કોઈ કે હું પુનર્જન્મ નથી માનતો તો પુનર્જન્મ ના થાય ને, કોઈ કે હું કર્મના સિદ્ધાંત નથી માનતો તો ના લાગુ પડે ને, લાગુ પડે। કારણ કે કુદરતનો કાનૂન તમારી માન્યતા ઉપર કામ કરતો નથી। જ્યાં જ્યાં તમે કુદરતના કાનૂનને જાણતા નથી અને તોડો છો, કુદરત તમને એનું ફળ આપશે, માનો કે ના માનો। યસ કે નો? તમે કોઈ ધર્મને નથી જાણતા, ગુરુને નથી જાણતા, ભગવાનને નથી જાણતા, ક્રિયાકાંડ નથી જાણતા, સંસ્થા નથી જાણતા, એ તમારું અજ્ઞાન નથી, એ તમારી વ્યક્તિગત માન્યતા છે, એ સનાતન સત્ય નથી અને એમાં કુદરતના તમે ગુનેગાર પણ માનો તોય નથી, ના માનો નથી। એ પાપ પુણ્ય માટે છે। શેના માટે છે? એ મુક્તિ માટે નથી। મારી વાત બધાને ગળે ઉતરે છે કે નહીં? ના ઉતરે તો પ્રશ્ન પૂછજો, બધાને અહીંયા પ્રશ્ન પૂછવાની છૂટ છે, સમજાય છે? કોઈ રિસ્ટ્રિક્શન નથી। તમને જે કન્ફ્યુઝન લાગે, જે કોયડો લાગે, જે પઝલ લાગે, એ તમે પૂછી શકો છો। હું
સનાતન સત્ય તમને બતાવવા આવ્યો છું અને એ મારું પણ નથી, પણ મને એનો અનુભવ થયો છે. શું થયો છે? આ જગતનું સનાતન સત્ય એ મારા રિયલાઇઝેશનમાં છે, જેનામાં છે, અનુભૂતિમાં છે. માટે તમને હું એક્સપ્લેન કરું છું અને તમારે પણ એ જ સનાતન સત્ય અનુભવવાનું છે. મારા મન વચન કાયાને ફોલો કરવાના કે મેં બનાવેલા એકે નિયમને પાળવાના નથી. બોલતા નથી. હું આ મન વચન કાયાની વિનાશી અવસ્થાને નામ ધારીને પ્રોજેક્ટ કરવા આવ્યો નથી. હું આ જગતનું સનાતન સત્ય કે જે આના અસ્તિત્વ પહેલા પણ હતું અને આના અસ્તિત્વ પછી પણ રહેવાનું છે એને પ્રોજેક્ટ કરવા આવ્યો છું કે જેનો કોઈ ક્રિએટર કે ઓનર નથી. સમજાય છે મારી વાત? આ દુનિયામાં ક્રાંતિ એમને નથી આવવાની સાહેબ. સમજાય છે? ચિનગારી તો નાની જ હોય, યસ કે નો? પણ આખા જંગલને પણ બાળી નાખે. બરાબર? યસ કે નો? એમ અમે આજે બોલીએ છે ને, આખા વિશ્વની અંદર ચિનગારી છે. શું છે? ચિનગારી. એક દિવસ વિસ્ફોટ થશે અને આખું વિશ્વ આ સનાતન વિજ્ઞાન ઉપર, આ આધ્યાત્મ વિજ્ઞાન ઉપર, આ કુદરતના કાનૂન ઉપર, આ યુનિવર્સલ ટ્રુથ ઉપર પાગલ થશે. કારણ કે કોઈએ આવી વાત કરી નથી. બધા સ્વાર્થી છે. કેવા છે? સ્વાર્થી. સમજાય છે? કોઈને પ્રશ્ન પૂછવા હોય તો પૂછો. કોઈ કોઈ આ લેજો. ના, કોઈને અત્યારે પ્રત્યક્ષ પૂછવા હોય આ સાંભળ્યા પછી ગઈકાલનું ને આજનું, તોય પૂછી શકો છો. પછી આ તો લઈશું જ આપણે. ત્યારે બધા ધર્મો મોટા ભાગના એક મોક્ષની જ વાત કરે બધા કે, અને એનો મોટા ભાગના મનુષ્યોને એવું જ હોય કે મોક્ષે જવા જેવું છે, કારણ કે બધા સંસારથી થાકેલા હોય. આટલા બધા ધર્મો સંપ્રદાયો આટલા બધા છે. હવે આજે આપણી પાસેથી જાણ્યું કે મુક્તિના માર્ગમાં જવાનું તો બહુ શોર્ટકટ માર્ગ છે, માત્ર ને માત્ર આટલું જ સમજવાની જરૂર છે. છતાં આટલા બુદ્ધિજીવી લોકો છે ધર્મની અંદર, ધર્મ ધુરંધરો છે, લોકોને આ શોર્ટકટ માર્ગની સમજણમાં આવતું કેમ નથી? એ લોકો માર ખાય નહીં તેઓની સ્વીકારે નહીં ને, બોલતા નથી. આ સમાજમાં જોયું કે પૈણવામાં સુખ છે, બોલતા નથી. શું માન્યું? સુખ છે. બધાને જોયા ખરા, બૈરા છોકરા બધા ખાઈ પીને આનંદ કરતા હોય અને લોકોએ કહ્યું બી ખરું કે અમે બહુ સુખી છે, બહુ મજા કરીએ છીએ. પણ પછી પૈણ્યા પછી 25 વર્ષે ખબર પડી કે આના જેવું બંધન તો કોઈ છે નહીં. આવું તાળું હોય તો તોડીને જઈએ, આમાં ક્યાં જઈએ આપણે? બોલતા નથી. એ માર ખાધા પછી ખબર પડે, આમ શબ્દોથી ખબર ના પડે. તે અનાદિકાળથી માર તો ખાઈએ છે, પણ દ્રષ્ટિ ક્યાંથી આવી કે આને માર કહેવાય? આ તો આ વખતે માર ખાય પછી કે આવી વાઈફ નહીં, હવે આવી વાઈફ જોઈએ. આ વખતે માર ખાય એટલે કે આવા હસબન્ડ નહીં, આવા હસબન્ડ જોઈએ. આ વખતે માર ખાય એટલે કે આવા છોકરા નહીં, આવા છોકરા જોઈએ. માર ખાઈને પાછો માર ખાવાનો રસ્તો જ ખોળે, એમાંથી સાર કાઢે નહીં. કે વ્યક્તિ ખરાબ નથી, મા બાપ ખરાબ નથી, પતિ પત્ની ખરાબ નથી, બાળકો ખરાબ નથી, ભૂલ તારી દ્રષ્ટિમાં છે. તું આમાં સુખ માને છે એ તારી ભૂલ છે. એ લોકો ખરાબ નથી. પણ આ નહીં સમજાય ત્યાં સુધી આવા કુંડાળા કર્યા જ કરવાના. જીવ માત્ર ને આમાંથી પસાર થવું જ પડશે એવું ના? પસાર તો થઈ ચૂકેલા છે, પણ પસાર થતી વખતે જે સમજણ પડવી જોઈએ, સાર નીકળવો જોઈએ, એ દ્રષ્ટિ નથી મળતી. તો એ દ્રષ્ટિ કયા આધારે કયું આવે? એટલે આ સનાતન જાણશું તો તમે સાર નીકળશે ને. આ દ્રષ્ટિ સનાતન સત્ય નહીં મળે ત્યાં સુધી તમે સાર કઈ રીતે કાઢશો? સાંપ્રદાયિક, ધાર્મિક અને સામાજિક સત્ય એ તો એકબીજાના વ્યૂ પોઈન્ટ છે, એમાંથી સાર નીકળશે નહીં. સનાતન સત્યથી તમને સાર કાઢતા આવશે કે વ્યક્તિ ખોટી નથી, સંજોગો ખોટા નથી, આપણી અજ્ઞાનતાથી આપણે ફસાયા છે. કોઈ વ્યક્તિએ
ફસાયા નથી. મને મોહ છે. શું છે? મને એમ લાગ્યું કે આઈસ્ક્રીમ ખાવામાં બહુ સુખ આવે છે, એટલે 10-15 થઈ ગયો, પછી શું થાય? બોલતા નથી. 10-15 ગણું સુખ મળે ને. સમજાય છે કે નહીં? મને એમ ખ્યાલ આવે કે બાળકો હોય તો સારું, પછી 10 બાળકો થઈ જાય પછી શું થાય? બોલો ને. સમજાય છે? સમજાય છે કે નહીં? મને એમ હતું કે એક મકાન રહેવાનું સારું મળી જાય તો બહુ થઈ ગયું, પછી 10-15 મકાન કરી નાખ્યા. હવે રહું કે 10-15 મકાનને મેન્ટેન કરું? બોલતા નથી. બોલતા નથી. એમાં રહું કે આ 15 મકાનને મેન્ટેન કરું? એમ જ મારી લાઈફ પૂરી થઈ જાય. રહેવા માટે એક મકાન જોઈએ. અમારે અમેરિકાની અંદર એક સત્સંગી છે અમારા, તેને 40 મોટલ છે. કેટલી? 40 મોટલ. દરેકમાં મેઇન હિસ્સો એનો હોય, બીજો પાર્ટનર હોય, પાર્ટનર ચલાવે, પણ મેઇન હિસ્સો એનો હોય. સમજાય? 51% એનો હોય, રાઈટ એનો હોય બસ, અને ચલાવે પેલો. એનું ઇન્વેસ્ટમેન્ટ બી ઓછું હોય. સમજાય છે? પણ મહેનત હોય એની. સમજાય છે? એ ભાઈને ઘેર હું ગયો હતો. એની વાઈફે કીધું કે અમે 6 મહિનાથી હાથે બેસીને જમ્યા નથી. બોલતા નથી. બોલતા નથી. ના સમજાય ને? આને શું કહેવાય? રાતના 12 વાગે ફોન આવે, મશીન બગડ્યું છે ફલાણી કંપનીમાં, તરત જવું પડે. કારણ કે 50 કસ્ટમરો 100 કસ્ટમરો બેઠા હોય. કમ્પ્લેન આવે કે નહીં? બધા પૈસા ભોગ જાય ત્યાં તો રિફંડ આપી દેવું પડે, તરત ભાગવું પડે, તરત કામ કરાવવું પડે. ખ્યાલ આવ્યો? પેલા બધા કમ્પ્લેન કરે, તમારી રૂમમાંથી મચ્છર આવે ને, મચ્છર, તો પેલો કમ્પ્લેન કરે કે તમારી રૂમમાં મચ્છર હતું, એ મને કહ્યું અને માટે ડોક્ટરના પાસે જવું પડ્યું અને $2000 નો ખર્ચો થયો, આપવો પડશે, અને મારે રજા ઉપર રહેવું પડ્યું, એનો ખર્ચો આપવો પડશે. બોલતા નથી. તમારા કારણે ના સમજાય ને. ત્યાંની કાયદો એવો છે કે અપાવડાવે ખરા, કાયદો જ એવો છે. અને ત્યાં કે છે કસ્ટમર ફર્સ્ટ. શું કે છે? ત્યાં કસ્ટમર ફર્સ્ટ છે, માલિક નહીં. એ જે કે સાચું, કારણ કે એને અનુભવ્યું છે. સમજાય છે? જીવ માત્રને બંધનનો અનુભવ થવો જોઈશે જ. એમ બંધનનો અનુભવ તો છે, પણ એની પાસે એ બંધન છે એવું સમજાવવાની દ્રષ્ટિ નથી. તમારી વાત ના સમજ્યા. મેં શું કીધું? અનાદિકાળથી માર ખાય છે, આ પહેલી વખત નથી ખાતો, પણ એની પાસે એવી દ્રષ્ટિ નથી કે આ માર ક્યાં સુધી ખાવું, એનો ઓપ્શન શું છે. એ દ્રષ્ટિ આવે તો સાફ કરીને છૂટે ને. એ બચારો એને જવું છે ક્યાં જાય? જાય તો જાય કહા? બોલતા નથી. એ દ્રષ્ટિ ડેવલપ કરવા માટે શું કરવું પડે? આ સનાતન સત્ય સમજવું પડે, બીજો કોઈ રસ્તો. કારણ કે સનાતન સત્ય નહીં સમજો ત્યાં સુધી આ રિલેટિવ સત્ય એ જ બંધન છે. સમજાય કેવી રીતે? પેલું ના ખબર પડે તો સમજણ પડે. જ્યાં સુધી ઓપ્શન નથી ત્યાં સુધી આની આ જ માયાજાળમાં આપણે કોઈ ભગવાનને માનતા હોય, ગુરુને માનતા હોય, પછી કોઈ કહે કે આ ગુરુ હારા છે એટલે પાછા ત્યાં જઈએ, પાછા ત્યાં 2-3 વર્ષ જઈએ, પછી કે અહીંયા આવું છે, પેલું કે આ ગુરુ હારા છે, પાછો ત્યાં જાય, પાછો ત્યાં 5 વર્ષ થાય, પછી કે અહીંયા આવું છે, હવે કે આ કરું, આવું બદલ્યા જ કરે છે. પણ સનાતન સત્ય એને પ્રાપ્ત થતું નથી. ત્યાં સુધી સાર નીકળતો નથી. સનાતન સત્ય એટલે બધા પ્રશ્નોનો કાયમી ઉકેલ. એ ના મળ્યું તો ફર્યા કરવાનું, બીજો કોઈ ઓપ્શન નથી. પાપ રૂપે કે પુણ્ય રૂપે પણ ફર્યા કરવાનું. જ્યાં સુધી આ સનાતન સત્યની દ્રષ્ટિ નહીં મળે ત્યાં સુધી સાર કાઢતા આવડશે નહીં, ને ત્યાં સુધી આ જ માયાજાળમાં ફસાવાનું. બાકી કુદરત તો ચોખ્ખું જ કહે છે. હું આ બધા મનુષ્યોને કહે છે હું મૂર્ખ કહું છું, ભણેલા હોય કે અભણ હોય,
પૈસાદાર હોય કે ગરીબ હોય, સત્તાવાળા હોય કે સત્તા વગરના હોય, મહેલમાં રહેતા હોય કે ઝૂંપડીમાં રહેતા હોય, હું બધાને ડબોળ જ કહું છું. કુદરત કહે છે. શું કહું છું? બધાને. આપણે કે ડબોળ કેમ કહો છો? તો કુદરત કે છે એ લોકોમાં એટલી પણ કોમન સેન્સ નથી આખી જિંદગી જીવ્યા પછી કે હું કશું લઈને આવ્યો નથી અને કશું લઈને જવાનું નથી. આટલા ઉધામાં શેના માટે બોલતા નથી? આટલા ઉધામાં શેના માટે? 2-5 અવતારનું સામટું કમાવાય છે? બોલતા નથી. જીવન જીવવાની જરૂરિયાત મળે એટલી મહેનત હોવી. આ તો 5 અવતારનું ભેગું થાય એટલી મહેનત કરે અને મહેનત પછી છેલ્લે આનાથી મોટા મૂર્ખામી કઈ? પાછું બોલો તો મોટામાં મોટી મૂર્ખામી. પણ તોય સમજણ પડતું નથી. અભણની ભણેલા ને ના પડે? બોલતા નથી. ભણેલા તો વધારે જોરદાર. સામાજિક વ્યક્તિઓ, ધાર્મિક વ્યક્તિઓને ખબર ના પડે કે આટલા બધા આટલી મોટી સંસ્થા બનાવી, આટલા મંદિરો બનાવ્યા, ભવ્યતા ઉત્પન્ન કરી, રાત દિવસ દોડધામ કરી, પૈસા ભેગા કર્યા, આટલું બનાવ્યું, મૂકીને જવાનું? બોલતા નથી. આપણે તો ઘર મૂકીને જવાનું છે, ફર્નિચર મૂકીને જવાનું, એમને તો સંસ્થા મૂકીને જવાની. કેટલું લાગે? સમજાય છે? એ લોકો કારણ કે સનાતન સત્ય નહીં સમજાય ત્યાં સુધી આ રહેવાનું. સાહેબ બોલો. એ લોકોને પણ સાહેબ એમનો આશય એવો ના હોય. એમનું તો એવું કે અમે મોક્ષનો માર્ગ છે એવું સમજે. એ લોકોનો આશય એવો હોય કે આ ગમે ત્યારે તો ખબર પડશે ને એમ સાચી વાતની. એ છે અને એને જ મુક્તિનો માર્ગ સમજતા હોય. પણ આપણું આ શોર્ટકટ વિજ્ઞાન છે. એ જ છે સાહેબ. બાપા છોકરાને લાફો મારે છે એના હિત માટે જ મારે છે, પણ છોકરો સમજતો નથી. તકલીફ એ છે. બોલતા નથી. બાપા એના હિત માટે જ છોકરાને લાફો મારે છે કે માનતો નથી માટે. પણ છોકરો નથી સમજતો એનો પ્રશ્ન છે ને. એમ આપણા માનવાથી થશે? આપણા માનવાથી થશે? આ ધાર્મિક સત્ય અને સામાજિક સત્ય તો કેટલા અવતારોથી ચાલ્યું જ આવે છે પ્રત્યેક વ્યક્તિ માટે. આ નવું નથી. આ નવું નથી. આ ધર્મ ને સંપ્રદાયો નવા નથી. એ તો પ્રત્યેક અવતાર નવા ખુલ્યા કરવાના, ગુરુએ નવા થવાના, સંસ્થાઓ નવી બનાવવાની, મંદિરે નવા બનવાના. આ કે નવી વસ્તુ નથી. આપણે સનાતન સત્ય સમજવું છે, એ અગત્યનું છે. એ નહીં સમજાય ત્યાં સુધી કોઈ નિવેડો નથી. ઘણા લોકો કહે છે સ્વામીજી હવે અમે આ ધર્મ તો પાડીએ છીએ, ધીમે ધીમે આગળ વધીશું. મેં કહું આમ કઈ 1 લાખ અવતાર થઈ ગયા. બોલતા નથી. હજુ કેટલા કરવા છે? લાખ અવતાર નિવડો ના હજુ અમને નથી પડતી. પણ એની દાનત ખોરી છે. શું છે? એને ખરેખર સમજવું પણ નથી. એને કોઈ શું કરે સાહેબ? કોઈ શું કરે? જેને પોતાની દાનત ખોરી છે એને કોઈ શું કરે સાહેબ? એને ભગવાન પણ પહોંચી વળે. દાનત જ ખોરી છે. ખરેખર છૂટવું નથી. સમજાય છે? છૂટવું એટલે શું? છૂટવું એટલે ત્યાગ ના કરવો. છૂટવું એટલે અજ્ઞાનથી છૂટવું અને સનાતન સત્યની અનુભૂતિ કરવું. એને હું છૂટવું કહું છું. છૂટવું એટલે ત્યાગ નહીં. જે આપણું શરીર નથી, સંપત્તિ નથી, સંબંધો નથી, સાધનો નથી, સત્તા નથી, એને હું મારું માનું છું. એ અજ્ઞાનનો ત્યાગ કરવાનો છે. બોલતા નથી. અજ્ઞાનનો ત્યાગ કરો ને. વસ્તુના ત્યાગ કરવાની જરૂર નથી. વસ્તુ તો કુદરત છોડાવવાની છે. આ શરીરથી પણ મુક્તિ કુદરત અપાવવાની છે. આપણે મરવાનું નથી, કુદરત આપણને મારવાની છે. આયુષ્ય કર્મ પૂરું થશે ત્યારે જે વસ્તુ કુદરત કરે છે એ આપણે કરવાની છે. આપણે તો જે અજ્ઞાન છે, આ કુદરત જે સંજોગો આપ્યા છે કર્મ ભોગવવા માટેના, એમાં આપણી દ્રષ્ટિમાં જે અજ્ઞાન છે એને દૂર કરવાનું છે. અને અજ્ઞાન દૂર કરવા માટે સનાતન સત્ય નહીં સમજો ત્યાં સુધી અજ્ઞાન સમજાશે નહીં અને દ્રષ્ટિમાંથી દૂર થશે પણ નહીં. અને બીજો કોઈ રસ્તો પણ નથી. ધર્મ બદલવાથી નિવેડો નથી, પ્રકૃતિ બદલવાથી નિવેડો નથી, પરિવાર બદલવાથી નિવેડો નથી, ક્રિયા બદલવાથી નિવેડો નથી, મંદિર બદલવાથી નિવેડો નથી,
ગુરુ બદલવાથી નિવેડો નથી, મંત્ર બદલવાથી નિવેડો નથી, દ્રષ્ટિ બદલવાથી નિવેડો છે।